હાલ વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે ગુજરાત આ ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે. ગાંધીનગરના અડાલજમાં માણેકબા વિનય વિહાર ગૌશાળા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં દરરોજ 500થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બન્યા છે, જેમાંથી દૈનિક 13,955 ઘન મીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી સંસ્થાઓમાં સ્વચ્છ ઉર્જાની સાથે સેન્દ્રિય ખાતર પણ મળે છે, જે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. સંસ્થાને પહેલો ફાયદો તો આર્થિક ફાયદો થયો છે કે ગેસના બાટલાનો ઉપયોગ ઘટ્યો છે, એટલે સંસ્થાને આર્થિક રીતે એક ફાયદો થયો છે. ઉપરાંત અમે ખેતીવાડીમાં અમારી જમીન સુધારણા માટે સ્ટડીનો બહુ સારો ઉપયોગ થયો છે. જે આપણે ખાતરો વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે. એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ ફેરફાર થયો છે.